નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં જે મુસાફરો હતા તેની સાથે ઘણા પક્ષીઓ પણ ઘાયલ થયા હતા અને ઘણા પક્ષીઓ અને પ્રાણીઓના પણ મૃત્યુ પામ્યા હતા। ત્યારબાદ જે ઘાયલ થયેલા પક્ષીઓને નમસ્તે ફાઉન્ડેશન દ્વારા તે પક્ષીઓની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને આ સંસ્થા દ્વારા જેટલા પણ પક્ષીઓ ઘાયલ થયા હતા તેમને સતત 3 દિવસથી ગોતીને વીણીને લઈને અને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને તે પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી। તો આ સતત નમસ્તે ફાઉન્ડેશન 3 દિવસથી આ કામમાં લાગેલું હતું। તો આ ત્યારબાદ આજે આપણે આવો વાતચીત કરીશું નમસ્તે ફાઉન્ડેશનના જે અહીંયા મેમ્બરો છે તેમની સાથે આપણે વાતચીત કરીશું કેવી રીતના સતત 3 દિવસથી આ કામગીરીમાં લાગેલા છે। તમારું નામ? ખુશી દવે, નમસ્તે ફાઉન્ડેશનમાંથી આવું છું। અમારી સંસ્થા ચાલે છે એનિમલ્સ અને સ્ટ્રે બર્ડ્સ માટે। આજે બીજો દિવસ મતલબ ત્રીજો દિવસ છે, 2 દિવસ થઈ ગયા છે અને જેટલા બી સ્ટ્રે ડોગ્સ અને કેટ્સ છે અંદર જે જીવિત છે, જે સેફ છે, એ લોકો માટે આજે અમે ખાવાનું લઈને આવ્યા છે ફીડિંગ કરાવવા માટે કે જેથી કરીને એ લોકોને બી કોઈ ઇશ્યુ ના થાય। અત્યારે આ ઘટના બની એના પછી તમે કેટલી વાર પછી જગ્યા પર પહોંચેલા અને કેટલા એનિમલ્સને બચાવ્યું છે તમે? અમે જ્યારે આવ્યા ત્યારે અહીંયા કોઈ લાઈક બીજા બધા જે એનિમલ્સ હતા જેટલા અંદર જે હતા એ બધાની ડેડ બોડી અમે જોઈ છે। જે બધા જે બીજા જે સ્ટ્રે ડોગ્સ હતા એ લોકોને કોઈ ઇન્જરી કે એવું કંઈ નહોતું થયું તો રેસ્ક્યુ અમે નહોતા કર્યા। કેટલા પક્ષીઓ પડેલી હાલતમાં તમને મળી? ઘણા બધા લાઈક 50+ બધા પક્ષીઓ એક્સપાયર થઈ ગયા છે અહીંયા ઘટનામાં।